પાટણ વાડે પેલું ધાણું જ ગવરાયું ધાણું જ ના ટોડાનો નોમના નિશુન રાશે ઓજા હલબઈ મારી રાઠોડની આગવી ઢોળીઓ રાખનારી દેવી ખમાતના હું પૂછું ભાઈ એટલે પરવેજ કે જગતમાં હું ધુળિયાની માતા ધૂમતી છું ભાઈ એ વેળાએ કદાચ આ વેરીઓ છે પરવેજ ઓભરજે એ ભાઈ કા પરવેજ આ રમલ આલી હશે એ ભાઈ પણ કદાચ આ રમલનું આદરવાનું શું પૂછું ભાઈ કદાચ મારા રોમ જોડે વેળાએ પગ પકડીને ભીખ માગીને જો પરવીસ કદાચ એક છોકરો અમેરિકા મોકલ્યો છે લ્યા શું હું ભાઈ અને બીજો છોકરો જગતમાં તમારા મારી કે હરત મે પાટણની હોરવાડ્યો ભડકે પાણી ઓયવા મારી ચુવાળો જંગલનું મંગલ કરનારી દેવી ખમાતના શું પૂછું હું હે ભાઈ હે એ સભા વાળો ઓભળજો હે આજ વેળાએ મારી કુલ વેળાએ હોય પધારી છે શું પૂછું હું હે અન કદાચ હું ધુળિયાની માતા હું નગરની ચેહર શું પૂછું હું ભાઈ જો કદાચ રોમ બોલું શું પૂછું હું ભાઈ હે તો જો વેળાએ કદાચ હું માતા એમ કીધું કોઈ ઉતરે હશે તો કદાચ સરતી વેળાની માતા બોલશું હે હું કહું છું હું પોપટ બુવા પછા છે ભાઈ આ મંડળ આવ્યું છે શું પૂછું ભાઈ કે મારો કુટુંબ કબેલો છે શું પૂછું હું ભાઈ કે કુટુંબ કબેલાની જે પૂછું હે આ ગોમની પરખારી જે કેવી છે ખરું ભાઈ હે શું પૂછું હું પણ વેળાએ ભાઈ ઉતરી છું પોપટ બુવા હે કા તો મારો અવસર છે ભાઈ તો જો રંગે સંગે હોય કદાચ મારી મરજી હશે ને પધાર્યા શું પૂછું ભાથીબા શું પૂછું તો મજૂરી ઘણી કરી છે ભાઈ હે મજૂરી ઘણી કરી છે ભાથીબા અન વેળાએ એવું બામું માતા એમ બોલી રહી તમને ભાઈ હે કે જો કદાચ કેળ બધી ભાથીબા હળા 3 મહિના થઈ ઓભળી લેજો હે કે જગતમાં કોક તો લાખોની વાતો કરો છો ભાઈ પણ કેળ બધી કદાચ કરોડોમાં નામે હારતો મારું નામ માતા નહીં હોય મારી છુવાણ ફરગડે વેહનારી ઓ મારી મરતોલી મીઠી વખડી ના ઝાડ નો હરિયું નો મુકરનારી ઓ મારી ફોચરાનો નો ઇતિહાસ રચનારી ઓ મારી ચહેરવઈ વળજે મામા ભુવાજી મરદો ન મળી એ મળી તો કે મોકડી મૂછો વાળા મળી દરબાર એનું ભેલું ન મળી ને કોઈ લેવાનું થાતું નહીં આવજે મારી મરદોની મનાદ માતા પછી બીજું ભાથીબા શું પૂછું કે જો કે ગરીબે ઘડી કદાચ 104 કિલોમીટર થી તમે હવે ઉતર્યા છો શું પૂછું હું હે મુન્નાભાઈ કે ગરીબે ઘડી ભાથીબા 104 કિલોમીટર થી હવે ઉતર્યા છે શું પૂછું હું વેળાએ કદાચ ભાથીબા તો કદાચ તમારી 20 થી 25 થી 50 ગાડીઓ શું પૂછું હું હે ભાઈ પણ જો કદી કાળી રાતનો કાગળ છું હું શું પૂછું ભાથીબા
હા જો વેળાએ ઘરે તો મૂકવા ના આવું તો વેળાએ હું માતા મટી દઉં. શું પૂછું હું ભાઈ? શું પૂછું હું હે? શું પૂછું હું ભાઈ? હે? પછી બીજું લાલભાઈ નીલકી શું પૂછું હું? તો વેળાએ કદાચ આ મારા લીલુડા મોઢવે તમે ઉતર્યા છો. હે? શું પૂછું હે? અને વેળાએ જો હોય ઉતર્યા છો લાલભાઈ હે? તો જો પરંપરા આજ સરતી 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 ને સરતી છે. શું પૂછું હે? પછી લાલભાઈ હું નગર તેરવાળાની ચેહર છું. હું લે બુંદેડાની દીપો માતા जितेंद्र शिव स्टेट ऑफ करोड़ थे મને ભાથી માંગે લાવીને દેવાના આમંત્રણ માન ખાસી ને હજાર દુનિયા દામે એવા જગત જગત શિવ તો મેં જાતર હોય એના હું ટ્વિંકલ મારી પડાવી સ્વામી આનંદ કે ચહુ ને યાદ કરીને તો હર હર સભાની જય શું પૂછું પછી હું માતા એમ કો પરવે ખબર જો ભાઈ એ ભાઈ દરેક માતા દરેક ભાઈઓને ખાસ જણાવો કે અવાજ કોઈ કરશો નહીં. શાંતિ માતાજી જે બોલે એ વાપરો નીચે બેસી જાઓ. મહેરબાની કરીને નીચે બેસી જાઓ. જો જો પછી ભાઈ મુકેશભાઈ કે જો વેળાએ કદાચ વેળાનું પર જબડવું હશે હે ભાઈ માધીબા તો વેળાનું પર જબડું છે પોપટબુઆ એટલે વેળાએ આજ આ મોઢવામાં ખવ દેવીઓ આવી ખરું છે ને ભાઈ હે કહું છું હું હે લાલભાઈ કદાચ તમારા માર માતાના લેખ બન્યા છે હે ભાઈ તો જો કદાચ જગતમાં હું માતા તુમતે છું તમે હોય ઉતર્યા છો ભાઈ અને વેળાએ તમારા લેખમાં જગતમાં કોઈ લેખ વાળવા વાળો મળે તો હું દાયનોજની માતા મટી દઉં આવું પૂછું હું શું કહું છું હું હે ભાઈ પછી પરવેશભાઈ તો એ આજ તો મુઠ્ઠી વાળી નહીં પોપટબુઆ અને ઓમ કરી કરીને વેર્યું છે આ ભાઈને હે પણ પોપટબુઆ કે શનું વેર્યું છે અને આ શનું વાજી રહ્યું છે ભાઈ હે પછી આ પરવેશ રે પરવેશ બીજી ના ત્રીજી રમલ થઈ કે વેળાએ રમલમાં એવું બોલતી હતી ભાઈ કે ગાટલો તણાવ મળ્યો પબ્લિક કે